નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પાટણ વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સેમિસ્ટર 3 પેપર નંબર 303 અંતર્ગત જ્ઞાતા ધર્મકથાની ચર્ચા કરીશું. જ્ઞાતા ધર્મકથાની અનેક કથાઓ છે. તેમાંથી કુલ 4 કથાઓ આપણા કોર્સમાં છે અને આ કોર્સમાં એક લોકકથા પણ રહેલી છે. જ્ઞાતા ધર્મકથાના પહેલા શ્રુતસ્કંદના 7મા અધ્યયનમાં રોહિણી કથાનું નિરૂપણ કરવામાં આવેલું છે. આજે તે અંગે આપણે ચર્ચા કરીશું. આગમિક સાહિત્ય 4 વિભાગમાં વહેંચાયેલું છે: પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. તેમાં પ્રથમાનુયોગમાં કથાઓ સંગૃહિત થયેલી છે. આગમિક સૂત્રો ગ્રંથોમાં અનેક ગ્રંથોમાં કથાઓ જોવા મળે છે: ભગવતી સૂત્ર, ઠાળંગ સૂત્ર, કલ્પસૂત્ર વગેરે. આ આગમિક સાહિત્ય ઉપર જે વિવરણ સાહિત્ય રચાયું છે તે વિવરણ સાહિત્યમાં પણ અનેક પ્રકારની કથાઓ જોવા મળે છે. જ્ઞાતા ધર્મકથા એ કથા સાહિત્યનો એક મહત્વનો ગ્રંથ છે. આગમ સાહિત્યમાં કુલ 45 આગમો છે. તેમાં 11 અંગ આવેલા છે અને 11 અંગમાં 6ઠ્ઠું અંગ જ્ઞાતા ધર્મકથા છે. જ્ઞાતા ધર્મકથાને પ્રાકૃતમાં નાયા ધમ્મકહા કહે છે. અહીં જ્ઞાતપુત્ર એટલે કે ભગવાન મહાવીરની ધર્મકથાઓ અથવા તો જ્ઞાત એટલે કે દ્રષ્ટાંત રૂપી ધર્મકથાઓ અથવા તો નાયા ધમ્મકહા એટલે કે ન્યાય નીતિ સંબંધી ધર્મકથાઓ. આ પ્રમાણે નાયા ધમ્મકહા એટલે કે જ્ઞાતા ધર્મકથાનું શીર્ષકનો અર્થ કરી શકાય છે. આ આગમ ગ્રંથમાં ગદ્યબદ્ધ કથાઓ છે. કુલ 2 શ્રુતસ્કંદમાં આ ગ્રંથ વહેંચાયેલો છે. 5440 શ્લોક પ્રમાણ આ ગ્રંથમાં કુલ 159 સૂત્ર જોવા મળે છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંદમાં 19 અધ્યયન, જ્યારે બીજા શ્રુતસ્કંદમાં 10 વર્ગ પાડવામાં આવેલા છે. જૈનાચાર્ય અભયદેવ સૂરીએ આ આગમ ગ્રંથ ઉપર 3800 શ્લોક પ્રમાણ ટીકાની રચના કરેલી છે, જેની ભાષા સંસ્કૃત છે. પ્રાચીન સમયમાં જ્ઞાતા ધર્મમાં 3.5 કરોડ કથાઓ હતી એવું સમવાય સૂત્ર અને નંદી સૂત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. જ્ઞાતા ધર્મ કથામાં કથાનું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં ચરિત કથાઓ, કલ્પિત કથાઓ, લોકકથાઓ, ભવાંતર કથાઓ જોવા મળે છે. આ કથાઓમાં લોકકથાઓ પણ પ્રાપ્ત થાય છે જે તે સમયે પ્રસિદ્ધ હતી.
જ્ઞાતા ધર્મકથામાં રોહિણી અધ્યયન નામનું 7મું અધ્યયન આવેલું છે અને તેમાં રોહિણીની જે કથા વર્ણવવામાં આવેલી છે તે એક લોકકથા છે. આ કથા માત્ર ગ્રંથોમાં જોવા મળતી નથી, પરંતુ આ કથાનું કથા ઘટક અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રચલિત છે. આગમ ગ્રંથ જ્ઞાતા ધર્મકથામાં આ લોકકથાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો સમાવેશ કરીને જૈન ધર્મના 5 મહાવ્રતોના પાલન માટેની વાત કરવામાં આવેલી છે. તે હવે આપણે જોઈશું. કથાસાર આગમ સાહિત્યની એક વિશિષ્ટ શૈલી છે કે આ સાહિત્યની શરૂઆત સંવાદ દ્વારા થાય છે. અહીં પણ સંવાદથી શરૂઆત થાય છે. ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામી, ભગવાન મહાવીરના કુલ 11 શિષ્યો હતા, તેમાં 5મા શિષ્ય હતા સુધર્મા સ્વામી. ભગવાન મહાવીરે જૈન ધર્મનું સંચાલન સુધર્મા સ્વામીને આપેલું હતું. સુધર્મા સ્વામીના શિષ્ય જંબુ સ્વામી હતા. જંબુ સ્વામી સુધર્મા સ્વામી પાસે અભ્યાસ કરતા હતા અને તેમણે જંબુ સ્વામીએ સુધર્મા સ્વામીને કહ્યું કે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને શું કહ્યું હતું. તેના ઉત્તરમાં સુધર્મા સ્વામી અધ્યયનની શરૂઆત કરે છે. આ અધ્યયનની શરૂઆત પણ આ પ્રમાણેના પ્રશ્ન શૈલીથી કરવામાં આવી છે. શરૂઆતમાં રાજગૃહનગરની વાત કરવામાં આવી છે. રાજગૃહનગરમાં ભગવાન મહાવીર સ્વામી તેમના સમયમાં વિચરતા હતા. તે સમયે તે નગરમાં ધન્ય સાર્થવાહ નામનો ધનાઢ્ય વ્યક્તિ હતો. તેની પત્ની ભદ્રા શેઠાણી હતી. આ ધન્ય સાર્થવાહના 4 પુત્રો હતા: ધન્યપાલ, ધન્યદેવ, ધન્યગોપ અને ધન્યરક્ષિત. 4 પુત્રોની પુત્રવધુઓ આ પ્રમાણે હતી: ઉજ્જિકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી. સાર્થવાહ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. અને સાર્થવાહ આખા નગરમાં અત્યંત પ્રસિદ્ધ હતા. રાજાઓ, સેનાપતિઓ, સામંતો અને દરેક માણસો પોતાના પ્રશ્નો લઈને શેઠ પાસે આવતા હતા. શેઠનું માર્ગદર્શન લેતા હતા અને પોતાની અંગત વાત પણ શેઠને કરતા હતા. કોઈક રહસ્યની વાત હોય, ગુપ્ત વાત હોય, તે પણ શ્રેષ્ઠી ધન્ય સાર્થવાહ ને વગર સંકોચે કહેતા હતા. શેઠ અનેકના માર્ગદર્શક હતા અને દરેકના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં હોશિયાર હતા. તેથી તેઓ
નગરના અનેક લોકોના આધાર સ્તંભ તરીકે પ્રસિદ્ધ હતા. કથાની શરૂઆતમાં ધન્ય સાર્થવાહ એકવાર મધ્યરાત્રિએ એકદમ જાગી જાય છે. અચાનક જાગી જવા પછી ઊંઘ આવતી નથી અને તે સમયે શેઠના મનમાં વિચાર આવે છે. શેઠ વિચાર કરે છે કે હું આખા નગરમાં અનેક લોકોના માર્ગદર્શક તરીકે છું. અનેક લોકો મારા આધારિત થઈને રહેલા છે. લોકો પોતાની મુશ્કેલીઓ, પ્રશ્નો વગેરે મારી આગળ રજૂ કરે છે અને તેના ઉકેલ પણ માંગે છે. આ પ્રમાણે સમસ્ત નગરમાં અને પોતાના કુટુંબમાં પણ શેઠ આલંબનભૂત એટલે કે મેઢી પ્રમાણ એટલે કે ઘરના પાયારૂપ શેઠ હતા. શેઠને ચિંતા થાય છે કે મારી હયાતી નહીં હોય ત્યારે મારા વારસ તરીકે કોણ કામ કરશે, કેમ કે જીવન અનિશ્ચિત છે. મરણ આવી જાય, પરદેશ જવાનું થાય અથવા તો માંદગી આવે, આવા અનેક કારણોસર શેઠ જો ગેરહાજર હોય તો સમસ્ત કુટુંબ અને બીજા પણ તેમના પર આધારિત લોકો કોની વાત માને એટલે કે કોનું માર્ગદર્શન લે, આ પ્રમાણેની ચિંતા શેઠને થઈ. શેઠ દૂરદર્શી હતા, તેથી તેમને આ ચિંતા થઈ અને તરત જ તેમના મનમાં ઉપાય પ્રગટ થયો અને સવારે તેમણે પોતાના સેવકોને ભોજન તૈયાર કરવા માટે કહ્યું અને ત્યારબાદ શેઠે પોતાના મિત્રજનો, જ્ઞાતિજનો, સ્વજન સંબંધીઓ, અનેક લોકો વગેરે તેમજ 4 પુત્રવધુઓના કુટુંબીજનોને આમંત્રણ આપ્યું. દરેક આમંત્રિત મહેમાનો શેઠના ઘરે આવ્યા. શેઠે દરેકનો સત્કાર અને સન્માન કર્યું. 4 પ્રકારના આહાર ઉપરાંત દરેક વ્યક્તિને શેઠે વસ્ત્ર વગેરેનું દાન કર્યું, એટલે કે વસ્ત્ર વગેરે ગિફ્ટમાં આપ્યા. આ બધી પ્રક્રિયા બાદ શેઠે પોતાની 4 પુત્રવધુઓને બોલાવી અને તે 4 પુત્રવધુઓને દરેકને 5-5 ડાંગરના દાણા આપ્યા અને કહ્યું કે જ્યારે પણ હું માંગુ ત્યારે આ 5 ડાંગરના દાણા તમારે મને પાછા આપવાના છે. ત્યાં સુધી તમે તેને સાચવીને રાખજો. 4 પુત્રવધુઓએ શેઠની પાસેથી તે ડાંગરના દાણા લીધા અને સૌ પ્રથમ પુત્રવધુ ઉજ્જિકા, તેણે જ્યારે દાણા લીધા ત્યાર પછી એકાંતમાં જઈને તેને વિચાર આવ્યો કે સસરાના કોઠારમાં
અનેક ચોખાના દાણા તો છે, તો શા માટે પિતાજીએ આ દાણા આપ્યા છે? આ પ્રમાણે એણે વિચાર કર્યો અને ત્યારબાદ તેણે વિચાર કરીને તે ચોખાના દાણા બહાર નાખી દીધા અને વિચાર્યું કે જ્યારે સસરાજી એ ડાંગરના દાણા માંગશે ત્યારે હું કોઠારમાંથી લઈને આપી દઈશ. એ જ પ્રમાણેનો વિચાર ભોગવતીએ પણ કર્યો, પણ ભોગવતીએ તે દાણાને ખાધા, એટલે કે તે દાણા ગળી ગઈ. ત્યારબાદ રક્ષિકા તેણે 5 ચોખા એક વસ્ત્રમાં બાંધ્યા અને એને એક નાની ડબ્બીમાં રાખ્યા. ત્યારબાદ એને ઓશિકાના મૂળમાં, એટલે કે ઓશિકાની નીચે રાખી મૂક્યા અને દરરોજ સવાર, બપોર, સાંજ એમ 3 સંધ્યાએ તે ડબ્બીનું ધ્યાન રાખે છે, ડબ્બીને ચકાસે છે અને આ પ્રમાણે તેણે 5 દાણાને સાચવીને રાખ્યા. હવે વારો આવે છે રોહિણીનો. રોહિણી હોશિયાર હતી. તેણે વિચાર્યું કે સસરાજીએ આ જે દાણા આપ્યા છે તો તેમાં કંઈક કારણ હશે. જે પણ કારણ હોય, સસરાજીએ કહ્યું છે કે આ દાણાનું તમારે સંવર્ધન કરવાનું છે. આ પ્રમાણે વિચાર કરીને રોહિણીએ પોતાના કુટુંબના સેવકોને બોલાવીને તેમને 5 ડાંગરના દાણા આપ્યા અને કહ્યું કે આ ડાંગરના દાણાને અલગ ક્યારામાં વાવજો અને જ્યારે હું પાછા માંગું ત્યારે મને તમે પાછા આપજો. આ પ્રમાણે રોહિણીએ તે કુટુંબના સેવકોને કહ્યું. કુટુંબના સેવકોએ પણ અલગ ક્યારામાં તે 5 ડાંગરના દાણા વાવ્યા. ત્યારબાદ જ્યારે ડાંગરનો છોડ થયો અને છોડમાંથી જ્યારે દાણા નીકળ્યા, એ દાણાને તેમણે નવા લાવેલા ઘડામાં ભર્યા. આ ઘડાને ભરી અને ત્યારબાદ એના ઉપર માટીનો લેપ કર્યો અને તેના ઉપર ચિહ્ન કર્યું. આ પ્રમાણે 4 વર્ષ સુધી તેમણે તે ડાંગરના દાણાને અનુક્રમે ખેતરમાં વાવ્યા. શરૂઆતમાં 1 પ્રસ્થ પ્રમાણ ડાંગર થયા, ત્યારબાદ કુડવ પ્રમાણ ડાંગર થયા, ત્યારબાદ કુંભ પ્રમાણ ડાંગર થયા અને ત્યારબાદ અનેક કુંભ પ્રમાણ ડાંગર પ્રાપ્ત થયા. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષ વીતી ગયા પછી શેઠને ફરીથી એવો જ વિચાર આવ્યો અને તેમણે 5 ડાંગરના દાણા પાછા લેવાનું નક્કી કર્યું. આ જ વાતને વિચારી અને બીજા દિવસે સવારે તેમણે રસોઈયાઓને રસોઈ કરવાનું કહ્યું. મિત્રજનો, જ્ઞાતિજનો, સ્વજનજનોને આમંત્રણ આપ્યું અને દરેકનો સત્કાર અને સન્માન કર્યું. ત્યારબાદ શેઠે અનુક્રમે 4 પુત્રવધુઓને બોલાવી અને ચોખા માંગ્યા. પહેલી પુત્રવધુ ઉજ્જિકા કોઠારમાં જઈને 5 દાણા લઈ આવી
શેઠે કડકાઈથી પૂછ્યું કે મેં જે આપ્યા હતા એ જ આ દાણા છે કે બીજા? ત્યારે ઉજ્જિકા ગભરાઈ ગઈ અને તેણે સાચું કહ્યું કે મેં એ દાણા ફેંકી દીધા હતા અને આ દાણા કોઠારમાંથી હું લાવી છું. એ જ પ્રમાણે ભોગવતીએ પણ કોઠારમાંથી દાણા લાવ્યા. શેઠે કડકાઈથી પૂછ્યું ત્યારે તેણે સાચી વાત કરી કે મેં ચોખાના દાણા ખાધા છે. ત્યારબાદ રક્ષિકાને કહ્યું. રક્ષિકાએ પોતાના રૂમમાં ઓશિકા નીચે જે ડબ્બીમાં ચોખા રાખ્યા હતા તે ચોખા લઈ અને તે શેઠ પાસે આવી અને તે 5 ડાંગરના દાણા શેઠને પાછા આપ્યા. હવે રોહિણીની પાસે દાણાની માંગણી કરી. ત્યારે રોહિણીએ કહ્યું કે મને તમે ગાડાઓ આપો જેથી હું તમને તે ગાડાઓ ભરી અને ચોખા આપું. શેઠે ગાડા આપ્યા. રોહિણીએ પોતાના કુટુંબના માણસો પાસે ગાડામાં ભરાવી અને તે ડાંગરના દાણા શેઠ પાસે મંગાવ્યા. રસ્તામાં ગાડા ભરેલા ડાંગર જોઈને નગરજનોએ રોહિણીની પ્રશંસા કરી. શેઠે પણ રોહિણીની પ્રશંસા કરી. હવે ચારે પુત્રવધુઓને શેઠે જવાબદારી આપી. શું જવાબદારી આપી? તો ઉજ્જિકા તેણે ડાંગરના દાણા ફેંકી દીધા હતા, તેથી શેઠે તેને ઘરની સાફ સફાઈ, ઘરમાંથી નકામી વસ્તુ બહાર કરવાની, આવા બધા કાર્યની જવાબદારી ઉજ્જિકાને સોંપી. ત્યારબાદ ભોગવતીને રસોડાની સંપૂર્ણ જવાબદારી સોંપી, જેમાં લીપણ કરવાનું આવે, રસોઈ કરવાની આવે, મહેમાનોને પીરસવાનું, ખાંડવાનું, આ બધી જવાબદારી શેઠે ભોગવતીને આપી. કારણ કે તે ડાંગરના દાણા ગળી ગઈ હતી. ત્યારબાદ રક્ષિકા, શેઠે તેને ઘરની મુખ્ય વસ્તુઓ એટલે કે તિજોરીમાં પડેલી સચવાય એવી કિંમતી વસ્તુઓ જેમ કે હીરા, મોતી, દાગીના, એવી અનેક ચીજ વસ્તુઓને સાચવવાની જવાબદારી શેઠે રક્ષિકાને આપી. ત્યારબાદ રોહિણીનો વારો આવ્યો અને શેઠે સમગ્ર કુટુંબની જવાબદારી રોહિણીને સોંપી. કારણ કે તેણે 5 દાણા ચોખા ને અનેક ગાડા ભરાય તે રીતે વૃદ્ધિ કરી હતી. આ જ કારણથી શેઠે તેને સંપૂર્ણ ઘરની જવાબદારી સોંપી અને પોતાના સ્થાને રોહિણીને નિમી. આ પ્રમાણે આ કથાનું વર્ણન જ્ઞાતા ધર્મ કથામાં કરવામાં આવ્યું છે. આ કથા આજે પણ સાંભળવા મળે છે, પરંતુ આ કથામાં ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો છે તે મહત્વનું છે. કથામાં જે ધન્ય સાર્થવા છે તેના સ્થાને ભગવાન મહાવીરે ગુરુને રાખ્યા. 4 વધુઓ છે તેના સ્થાને શિષ્યો. ડાંગરના જે 5 દાણા છે એટલે કે 5 મહાવ્રત. આ પ્રમાણે ઉપમા ભગવાન મહાવીર સ્વામીએ આપી અને જે 4 ઉજ્જિકા
ભોગવતી, રક્ષિકા અને રોહિણી 4 પુત્રવધુઓ જે હતી તેને સાધુના સ્થાને રાખી. ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો કે 5 મહાવ્રતો જે પણ સાધુ લે છે, ગુરુ પાસેથી 5 મહાવ્રતો ગ્રહણ કરે છે અને તે સાધુ જો 5 મહાવ્રતોને ગણકારે નહીં, એટલે કે એ વ્રતોને ત્યાગ કરી દે, છોડી દે, તેની સ્થિતિ ઉજ્જિકા જેવી થાય છે. જેમ ઉજ્જિકા લોકોમાં નિંદાને પાત્ર થઈ, તેમ 5 વ્રતને ત્યાગ કરનારા સાધુઓ પણ જગતમાં નિંદાને પાત્ર થાય છે અને બીજા જન્મમાં અનેક ભવો સુધી સંસારમાં તેઓ રખડે છે. ત્યાર બધી જે સાધુઓ ભોગવતી જેવા છે, એટલે કે ભોગવતીએ જે ચોખાના દાણા ગળી ગયા હતા, તે જ રીતે જે સાધુઓ લીધેલા વ્રતોનું સન્માન કરતા નથી, તેમની પણ લોકોમાં નિંદા થાય છે અને તેઓ પણ પછીના ભવોમાં રખડે છે. જે સાધુઓ રક્ષિકા જેવા છે, એટલે કે 5 દાણા રૂપી મહાવ્રતને જેમણે સાચવીને રાખ્યા છે, તેઓ પ્રશંસનીય બને છે. અને જે સાધુઓ પોતાના વ્રતનું સંરક્ષણ તો કરે જ છે, પણ સાથે સાથે તેનું સંવર્ધન પણ કરે છે, તે સાધુઓ રોહિણી જેવા છે. અને આવા સાધુઓની લોકો પ્રશંસા કરે છે અને આવા સાધુઓ એટલે કે રક્ષિકા અને રોહિણી જેવા સાધુઓ જગતમાં પ્રશંસનીય બને છે અને પછીના ભવોમાં તેઓ જલ્દીથી મોક્ષમાં જાય છે. આ પ્રમાણે ભગવાન મહાવીરે પ્રસિદ્ધ એવી રોહિણીની કથા દ્વારા પોતાના સાધુઓને 5 મહાવ્રતોનું પાલન કરવા માટેની પ્રેરણા આપી. 5 મહાવ્રતો અત્યંત પ્રસિદ્ધ છે. અહિંસા, સત્ય, પરસ્ત્રીનો ત્યાગ, જૂઠું ન બોલવું અને પરિગ્રહનું પરિમાણ નક્કી કરવું, એટલે કે જરૂરિયાત મુજબ વસ્તુઓ રાખવી, એનો સંગ્રહ કરવો. આ પ્રમાણે 5 વ્રત જે સાધુઓ માટે મહાવ્રત કહેવાય છે, આ 5 મહાવ્રતનું પાલન જે સાધુઓ કરે તે પ્રશંસનીય બને છે. આ પ્રમાણે રોહિણી અધ્યયન દ્વારા ભગવાન મહાવીરે પોતાના સાધુઓને 5 મહાવ્રતનું પાલન કરવાની પ્રેરણા આપેલી છે. આ કથાની વિશેષતા શું છે? આ કથા એક લોકકથા છે અને કથા દ્વારા ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓને વ્રતનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પ્રેરણા આપી છે. આ કથામાં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનું ચિત્ર પ્રાપ્ત થાય છે. સંયુક્ત કુટુંબ પ્રથા તે સમયમાં જોવા મળતી હતી. કથા બાળકો પણ સમજી શકે એવી સરળ છે અને કથામાં કુતૂહલ ઉત્પન્ન કરે તેવી ઘટનાઓ પણ જોવા મળે છે. જેમ કે શેઠે 5ના દાણા શા માટે આપ્યા અને 4 પુત્રવધુઓએ તે દાણાનું શું કર્યું, આવી ઘટનાઓ કુતૂહલ ઉત્પન્ન કરે છે. આ કથામાં તત્કાલીન સંસ્કૃતિ અને લોકજીવનનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તે સમયના ગૃહમાં એટલે કે ઘરમાં કયા પ્રકારના કાર્યો
હતા તેનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 4 પ્રકારના આહારની વાત કરવામાં આવી છે. આ 4 પ્રકારના આહારમાં દરેક આહારનો સમાવેશ થાય છે. આ 4 પ્રકારના આહાર છે અસન, પાન, ખાદિમ અને સ્વાદિમ. ત્યારબાદ તત્કાલીન નગર સંરચનાનું વર્ણન પણ આ કથામાં જોવા મળે છે. જ્યારે રોહિણી ડાંગરના દાણા લઈને પોતાના સાસરે આવે છે ત્યારે રસ્તામાં 3 રસ્તા, 4 રસ્તા, ચાચર ચોક આવા અનેક સ્થાનો આવે છે. આ ઘટના ઉપરથી તે સમયની નગર રચનાનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે રોહિણી કથા અત્યંત મહત્વની કથા છે. આ કથા લોકકથા છે અને તેનો ઉપદેશ માટે કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અહીં જાણવા મળે છે. આજે આપણે રોહિણી કથા વિશે જાણ્યું. હવે પછી ઉદક અધ્યયન વિશે વાત કરીશું. નમસ્કાર.